તો કલોલમાં ઉભરાતી ગટરોથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। જ્યાં કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં ઉભરાય છે ગટરો, જ્યાં ઉભરાતી ગટરોથી કોમન જે પ્લોટમાં તળાવ જેવી સ્થિતિ નિર્માણ પામી છે, જ્યાં મચ્છરોના ઉપદ્રવ અને દુર્ગંધથી સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। જ્યાં ગટરની સમસ્યાથી સ્થાનિકોમાં રોગચાળો વકરવાની ભીતિ સેવાઈ રહી છે, જ્યાં સ્થાનિકો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી છે, આમ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ હજી સુધી આવ્યું નથી। ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક આ સમસ્યા છે, આ સમસ્યાનો તાત્કાલિક હલ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગણી કરી રહ્યા છે। તો કલોલમાં ગટરો ઉભરાવાનો જે વાત સામે આવી છે, જ્યાં ઉભરાતી ગટરો જે છે એને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કે જ્યાં અત્યંત દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ જે થવાની ભીતિ અને ભારે રોગચાળો થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે આ અંગે જે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે અને આમ છતાં આ રજૂઆતો કોઈ પણ સાંભળી નથી અને હજુ સુધી આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી તેવું સ્થાનિકોએ જણાવ્યું છે કે જ્યાં તંત્ર દ્વારા તાત્કાલિક આ સમસ્યા હલ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। પાછળ પાણીની ગટર ઉભરાય છે, એનો કંઈ નિકાલ આવે એવું કંઈક કરો, કેમ કે 6 મહિનાથી આ ગટર ચાલુ છે, દુર્ગંધ મારે છે, મચ્છર બહુ પડ્યા છે, નાના બાળકો છે, બધાને અત્યારે બીમારી આવી ગઈ છે અને પાણી 6 મહિનાથી આવે પણ કોઈ તંત્રવાળા આવતા નથી, કંઈ કરતા નથી। બોલાવીએ છે તો આવીને જોઈને જતા રહે છે। મારા બાજુમાં જ ગટર ઉભરાય છે અને તેનો કોઈ નિકાલ લાવતા નથી। કેટલી વાર રજૂઆત કરી પણ હજુ કંઈ સુધી કોઈ નિકાલ આવ્યો નથી અને નાના બાળકો છે એટલે બીમાર થવાની એ શક્યતા રહે છે, પણ હજુ કોઈ ધણગારતું નથી। તંત્રને કેટલી વાર કહ્યું પણ કોઈ સંભાળતું નથી। આવીને એક વખત કરી ગયા પણ હજુ કોઈ સમસ્યા દૂર થઈ નથી। અમારા પાછળ પાણીની ગટર ઉભરાય છે, એનો કંઈ નિકાલ આવે એવું કંઈક કરો, કેમ કે 6 મહિનાથી આ ગટર ચાલુ છે, દુર્ગંધ મારે છે, મચ્છર બહુ પડ્યા છે, નાના બાળકો છે, બધાને અત્યારે બીમારી આવી ગઈ છે અને પાણી 6 મહિનાથી આવે પણ કોઈ તંત્રવાળા આવતા નથી, કંઈ કરતા નથી। બોલાવીએ છે તો આવીને જોઈને જતા રહે છે। મારા બાજુમાં જ ગટર ઉભરાય છે અને તેનો કોઈ નિકાલ લાવતા નથી। કેટલી વાર રજૂઆત કરી પણ હજુ કંઈ સુધી કોઈ નિકાલ આવ્યો નથી અને નાના બાળકો છે એટલે બીમાર થવાની એ શક્યતા રહે છે, પણ હજુ કોઈ ધણગારતું નથી। તંત્રને કેટલી વાર કહ્યું પણ કોઈ સંભાળતું નથી। આવીને એક વખત કરી ગયા પણ હજુ કોઈ સમસ્યા દૂર થઈ નથી। અમારા પાછળ પાણીની ગટર ઉભરાય છે, એનો કંઈ નિકાલ આવે એવું કંઈક કરો, કેમ કે 6 મહિનાથી